પછી તમારે શું કરવાનું, A4 સાઇઝનું કાગળ લઈ લેવાનું. પછી એની પહેલાં તમારા સ્ટીક લાઈન 0 કરી દેવાનું. છે ને કાગળ ફર્સ્ટ ફાડલો એક પેજ ફાડલો અરે કે કામનો નહીં. સ્ટીચ 0 કરી દેવાની. સ્ટીચ 0 કરી દેવાની. એવું લાગે તો આ બી બંધ કરી દેવાની. ઓકે. હવે આ હોય સ્ટીચ, તમે જ્યારે બી સ્ટેપ મોટર ચેન્જ કરો બરાબર, પછી 0 સ્ટીચ લેન્થ કરો ત્યારે આ ટાંકો આગળ પાછળ ના જવું જોઈએ. તો આપણું સ્ટેપ મોટરનું 0 પોઝિશન પરફેક્ટ. જો કદાચ ના જાય, તમારે આગળ પાછળ કરવું હોય તો જો અહીંયા 19 પર સેટ છે એનું 0 પોઝિશન બરાબર. હવે હું એને થોડું આગળ પાછળ કરું છું, 29 કરી નાખું. છેડછાડ કરીએ આપણે બરાબર. આગળ આવું આપણી સાઈડ આવવાનું. હવે પાછું એને સેટ કરી દઈશું 19 પર. આમાં કેવું, તમે સ્ટેપ મોટર નવી લગાવો ત્યારે એની કોઈ ફિક્સ વેલ્યુ નથી કે કંપનીની 19 વેલ્યુ છે તો 19 પર જ સેટ. કોઈ બી વેલ્યુ આવી શકે, 29 બી આવી શકે, 21 બી આવી શકે, 40 બી આવી શકે. જ્યાં તમારે એક જ જગ્યાએ નીડર પડે એ પોઝિશન તમારું પાકે બરાબર. અને બીજું, તમે એ પોઝિશન નહીં મિલાવો તો શું થશે? તમે એ પોઝિશન નહીં મિલાવો તો શું થશે ખબર? આજે એકનું ટાંકો છે ને એ થોડુંક વધારે છે. તમે આમ પેલા સ્કેલથી જોશો ને તો એ ટાંકો મતલબ પ્રોપર ટાંકો નહીં આવે. તો એના માટે આપણે 0 પોઝિશન મિલાવવું જરૂર છે. તો જ્યારે બી સ્ટેપ મોટર ચેન્જ કરો ત્યારે અહીંયાથી આમનું પેરામીટર બી છે, કદાચ તમને યાદ નહીં રહે એટલા માટે મેં ડાયરેક્ટ તમને કહ્યું P133 બરાબર. કદાચ એ કી ભૂલી જાઓ તો તમારે અહીંયાથી કરી દેવું 133. ઓકે. પણ આ જે નોર્મલ છે તો તમને અહીંયાથી બરાબર. આ સ્ટેપ મોટર 0 પોઝિશન માટે અને આ છે મેન મોટર પોઝિશન માટે. મેન મોટર પોઝિશનમાં તમારે સેટ ઓકે કરવા માટે કટરનું દબાવવું. P પ્લસ કટર નહીં P અને ખાલી આ સિંગલ ટાઈપ P પ્લસ બે કી થઈ ને એટલે પ્લસ વચ્ચે નાખવાનું બરાબર. બીજું કંઈ હોતું કહો પેરામીટર રીસેટ માટે કેવું છે આમાં? હા, રીસેટ કરવું હોય તો P65 માસ્ટર રીસેટ. માસ્ટર રીસેટ અહીંયાથી તમને જે ડિજિટ હંમેશા જોઈ લેવાનું, જે ડિજિટ બ્લિંક થતો હોય ને એ ડિજિટ અપ એન્ડ ડાઉન થશે. ઓકે. અહીંયાથી અહીંયા કરી 1 કરી 1 યા 2 બી થશે, એમાં P દબાઈ જાય એટલે આ રીતે ડિસ્પ્લે આવશે 2-3 સેકન્ડ સુધી. ઓકે માસ્ટર રીસેટ થઈ ગયું. આમાં AI ચિપ લાગેલી છે ને એટલે થોડું ટાઈમ લાગે બરાબર.